જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે માક્ષર માસનો બુધવાર સાથે આદ્રા નક્ષત્રનો શુભ સંયોગ છે. તો આજનો દિવસ એટલે શિવરાત્રિની પૂજા કર્યાનું પુણ્ય ફળ આપનારો દિવસ. આજે શિવલિંગનો પ્રાગટ્ય દિવસ છે. આપણા હિન્દુ ધર્મમાં આ દિવસનું ખૂબ જ મહત્ત્વ છે. આજના દિવસે જે કોઈ વ્યક્તિ શિવાલયે જઈ ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે તેને શિવરાત્રિ કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે દિવસના ગમે તે સમયે તથા રાત્રિ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવી, રુદ્ર અભિષેક કરવાથી મનોકામના સિદ્ધ થાય છે. આજે શિવજીને જળ ચઢાવવું, કાળા તલ ચઢાવવા તથા ભગવાન શિવની સામે ફૂલ વાટના 11 દીવા કરવાથી શુભ અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે, મનોકામના સિદ્ધ થાય છે અને જીવનના તમામ દુઃખ દૂર થાય છે. આ દિવસે ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા તથા આ દિવસે લિંગની પ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ કરી હતી. આથી આ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજાની શરૂઆત થઈ હતી. આ દિવસ હતો માક્ષર મહિનાનો અને આદ્રા નક્ષત્ર હતું. આ દિવસનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. આ દિવસને શિવલિંગનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જે વ્યક્તિ પ્રણવ મંત્ર તથા ઓમ મંત્ર સાથે ભગવાન શિવની પૂજા કરે છે, હોમ કરે છે, જપ કરે છે તો તે અનંત પુણ્યને પ્રાપ્ત કરે છે. આજના દિવસે કરેલી પૂજા, મંત્ર, જપ 100 વર્ષ પૂજા કર્યા જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત કરાવે છે. આથી આજે ભગવાન શિવની પૂજા કરવી. ઘરની આજુબાજુ જો શિવાલય હોય તો મંદિરે દર્શન કરવા જવું, શિવલિંગની પૂજા કરવી. શિવલિંગને દૂધ, દહીં, પંચામૃત, શુદ્ધ જળ કે ગંગાજળથી અભિષેક કરવો, બીલીપત્ર, ધતુરો, કાળા તલ ચડાવી, ઋતુના ફળ તથા ખીર તથા કોઈ પણ નૈવેદ્ય અર્પણ કરવું. મંદિરમાં 11, 21, 51 કે 108 દીપ પ્રગટાવવા. આ રીતે આજના દિવસે શિવ પૂજા કરવાથી 100 મહાશિવરાત્રિ કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થશે. આથી દરેકે આ દિવસે અવશ્ય શિવાલયે જવું, પૂજા અર્ચના કરવી, શિવ દર્શન કરવા, દીપ પ્રગટાવો. જો શિવાલયે ન જઈ શકાય તો પોતાના ઘરે દીપ પ્રગટાવો. ઘરના મંદિરમાં જો શિવલિંગ હોય તો તેની પૂજા કરવી. મિત્રો, આજે જે શુભ સંયોગ બન્યો છે, આ સંયોગમાં શિવ પૂજા તથા શિવલિંગના દર્શનનું અગણિત, આંકી ન શકાય એટલું મહત્ત્વ છે. શિવપુરાણમાં વર્ણન છે કે એક વખત બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનમાં વિવાદ થયો અને આ વિવાદના નિવારણ માટે શિવજી સ્વયં બંનેની વચ્ચે અગ્નિસ્તંભ તરીકે ઊભા રહે છે. આ જ અગ્નિસ્તંભ એટલે કે શિવલિંગ. આ દિવસ હતો માક્ષર મહિનો અને આદ્રા નક્ષત્રનો. આથી જ આ દિવસને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ અપાયું છે. આ દિવસને શિવલિંગનું પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આથી આ શુભ દિવસે શિવાલયે જઈ શિવલિંગની પૂજા કરવી. જો શિવાલયે ન જઈ શકાય તો ઘરના મંદિરમાં રહેલા શિવલિંગની પૂજા કરવી. જો ઘરમાં શિવલિંગ ન હોય તો પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરવું. ઘરમાં રહેલા ફૂલ છોડનો ક્યારો હોય તો એ ક્યારાની માટી અથવા તો ઘરની આજુબાજુ નદી કે જળાશય હોય તો તેના કિનારેથી માટી લાવી માટીનું શિવલિંગ બનાવી તેની પૂજા કરવી. જો એ પણ ન થઈ શકે તો ઘરમાં શિવપુરાણનું પુસ્તક હોય તેની પૂજા કરવી. જો શિવપુરાણ ન હોય તો શિવજીના કોઈ પણ પુસ્તકની પૂજા કરવી. કારણ કે ભગવાન શિવનું પુસ્તક પણ ભગવાન શિવની વાગ્મય સ્વરૂપ જ છે. આ રીતે ભગવાન શિવની પૂજા કરી શિવપુરાણની કથા સાંભળવી, શિવ ચાલીસા, શિવ બાવનની, શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રના રુદ્રાક્ષની માળાથી જપ કરવા. જો શક્તિ અને સગવડ હોય તો આજના શુભ દિવસે શિવાલયે જઈ સુંદર પુષ્પોથી શિવાલયને સજાવવું. શિવાલયના પટ આંગણમાં બની શકે તો દીપ પ્રગટાવવા, સુંદર રંગોળી કરવી અથવા તો સુગંધિત ફૂલોથી શિવાલયને શણગારવું. આજે ભગવાન શિવને પ્રિય હોય તેવું નૈવેદ્ય ધરાવવું, જેમ કે ઘી ગોળથી બનેલું ચૂરમું અથવા તો ચૂરમાના લાડુ વગેરે ધરાવવા. જો આમાંથી તમે કંઈ પણ ન કરી શકો તો શિવાલયે જઈ મંદિરની સાફ સફાઈ કરવી. મંદિરમાં વપરાતા વાસણો જેવા કે દિવેટ, ઘંટડી, થાળ ધરાવવા માટેનું પાત્ર વગેરે ધોઈને સ્વચ્છ કરવા. આ રીતે જો કંઈ પણ કરવાની શક્તિ ન હોય તો મંદિરની સેવા કરવી. આ રીતે સેવા કરવાથી પણ 100 શિવરાત્રિ કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે.
ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે કે જે કોઈ મનુષ્ય માગસર માસના આદ્રા નક્ષત્રમાં મારી પૂજા કરશે, મારા દર્શન કરશે, તે મને કાર્તિક સમાન પ્રિય થશે. આથી ભગવાન શિવને પ્રિય થવા, તેની કૃપાને પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ભગવાન શિવની પૂજા ભૂલ્યા વગર કરી લેવી. જો પૂજા પાઠ મંત્ર જપ ન થઈ શકે, શિવાલયે દર્શન કરવા ન જઈ શકાય, તો ઘરમાં દીપદાન અવશ્ય કરવું. મિત્રો, આમાંથી જે કંઈ તમારી શક્તિ સામર્થ્ય હોય એ અનુસાર આજે તમે ભગવાન શિવની પૂજા અર્ચના કે સેવા ભક્તિ કરીને ભગવાન શિવની કૃપાને પ્રાપ્ત કરી શકો છો. જો તમારાથી કંઈ ન થઈ શકે તો આજના શુભ દિવસે ભગવાન શિવના 108 નામ શિવ અષ્ટોત્તર નામાવલીના પાઠ કરવાથી ભગવાન શિવની પૂજા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. તમારી પાસે શિવ અષ્ટોત્તર શતનામાવલી પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડીયો દ્વારા તમે આજે તથા નિત્ય પણ શિવ અષ્ટોત્તર નામાવલી સાંભળી શકો છો, જે સાંભળવા માત્રથી જ ભગવાન શિવની પૂજા પાઠ મંત્ર કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થશે. તો મિત્રો, આજના શુભ દિવસે ભગવાન શિવની કૃપાને પ્રાપ્ત કરવા આ વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન શિવના 108 નામ શિવ અષ્ટોત્તર શતનામાવલી. શિવ અષ્ટોત્તર શતનામાવલી એટલે ભગવાન શંકર મહાદેવના 108 નામ. આ નામ મંત્રનો નિત્ય જપ કરવાથી મનુષ્યના 71 પેઢીનો ઉદ્ધાર થાય છે. નિર્ધનને ધનની પ્રાપ્તિ થાય છે. સંતાનહીનને સંતાનની પ્રાપ્તિ થાય છે. ગ્રહ પીડા નડતર આદિ હોય તો તે દૂર થાય છે. દુઃખ દરિદ્રતા મટે છે. જીવનમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે. રોગ ગરીબી મહાદુઃખ મહારોગનો અંત આવી જાય છે. અકાળ મૃત્યુનો ભય હોય તો તે ટળી જાય છે. ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે. મહાદેવ શિવના આ 108 નામ નિત્ય સાંભળવાથી કે જપવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. સર્વ મનોકામના સિદ્ધ થાય છે, પૂર્ણ થાય છે. ભગવાન આશુતોષ શક્તિપતિ હંમેશા પ્રસન્ન રહે છે. જો નિત્ય આ પાઠ ન કરી શકાય તો દર સોમવારે જરૂર કરો. તો મિત્રો, આજના શુભ દિવસે આ વિડીયોમાં ભગવાન શંકર મહાદેવના 108 નામ અર્થ સાથે સાંભળશું. જો આપને આ શિવ અષ્ટોત્તર શતનામાવલી સાંભળવી ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. ધન્યવાદ. તો શિવ અષ્ટોત્તર શતનામાવલી શરૂ કરીએ. બોલો ભગવાન ભોળાનાથની જય. કાલ કાળ જે મૃત્યુના પણ મૃત્યુ, ગિરીશેશ્વર એટલે કે ભગવાન જે કૈલાસ પર સૂવે છે, શિવ જે હંમેશા શુદ્ધ છે, ભગવંત સમૃદ્ધિના ભગવાન, અપવર્ગપ્રદ જે ભગવાન બધું જ આપે છે અને લે છે, અનંત એટલે કે જે અનંત છે, પિનાકીન એટલે કે જેના હાથમાં ધનુષ છે, ગણનાથ એટલે કે ગણના ભગવાન, અનીશ્વર કે જેની પાસે કોઈ પ્રભુ નથી, ભૂતપતિ જે પંચભૂત અથવા ભૂત પ્રેતના ભગવાન છે, પંચવકલ જે 5 પ્રવૃત્તિઓના ભગવાન છે, ભાગનેત્રભીદ જે ભગવાન વિષ્ણુ જેવા જ છે, ખટવાંગી ભગવાન જે ખડક પર તપ કરે છે, કઠોર કે ભગવાન જે મજબૂત શરીર ધરાવે છે, પુષ્યદંતભીત જે એક જેણે પુષ્યને સજા કરી, દક્ષાધ્વહર જે દક્ષના ગૌરવપૂર્ણ બલિનો નાશ કરનાર, શાશ્વત એટલે કે ભગવાન જે શાશ્વત અને અનંત છે, રુદ્ર કે જે ભક્તોની પીડાથી દુઃખી થાય છે, શુદ્ધ વિગ્રહ જે શુદ્ધ આત્માના સ્વામી છે, સુરકાસુર સદન ભગવાન જે અસુર અંધકાને મારી નાખે છે, ચારુ વિક્રમ કે જે ભટકતા યાત્રાળુઓના વાલી છે, કપર્દી કે જે જટા સાથે વાળવાળા ભગવાન છે, વૃષભારૂઢ કે જેનું વાહન બળદ છે, વ્યોમકેશ કે જેના વાળ આકાશમાં ફેલાયેલા છે, પશુપતિ કે જે પ્રાણીઓનો પણ ભગવાન છે, સ્થિતિકંઠ કે જે સફેદ ગરદન ધરાવતા ભગવાન છે, અવ્યગ્ર કે પ્રભુ જે સ્થિર અને અખંડ છે, મહેશ્વર જે ભગવાનના પણ ભગવાન છે, વિરૂપાક્ષ જે 83 આંખો સાથેના ભગવાન શિવ છે, ભક્તવલ્લભ જે એક ભગવાન જે તેના ભક્તો તરફ તરફેણ પૂર્વક વલણ ધરાવે છે, કામારી કે જે કામદેવનો દુશ્મન છે, શશિ શેખર
કે જે ભગવાન જેના વાળમાં અર્ધચંદ્રાકાર ચંદ્ર ધારણ કરેલ છે, સોમ સૂર્યાગ્નિ લોચન જે સૂર્ય ચંદ્ર અને અગ્નિના રૂપમાં જેની આંખો છે, જગતગુરુ કે જે બધા જગતના ગુરુ છે, શંભવે જે સમૃદ્ધિ આપનાર દેવ ગણાય છે, દિગંબર કે જે ભગવાનના શ્રૃંગાર ભભૂતિ છે, કૃતિવાસા જે હાથીનું ચામડું વસ્ત્ર તરીકે ધારણ કરનાર છે, અજ એટલે કે એક જે અનહદ છે, દેવ જે દેવોના પણ દેવ ભગવાન છે, મૃત્યુંજય જે મૃત્યુનો વિજેતા છે, ગિરિધરવા કે જે ભગવાન જેનું શસ્ત્ર પર્વત છે, પુરારાતી જે પૂરનું વધ કરનારા ભગવાન છે, હરિ કે જે ક્યારેય બદલવાને આધીન નથી, સંપ્રિય જે એક જે સમાનતા સાથે પ્રેમ કરે છે, સૂક્ષ્મ મતનું કે ભગવાન જે સૂક્ષ્મ શરીર ધરાવે છે, અનધ કે જે સૌથી શુદ્ધ છે, વૃષાંક કે ભગવાન જેની પાસે બળદના પ્રતીક સાથે ધ્વજ છે, યમમય જે તમામ બલિદાન સંસ્કારોના રચયિતા છે, મૃગપાણ કે ભગવાન જે હાથમાં હરણ ધરાવે છે, ભોળાનાથ જે સૌથી ભોળા ભગવાન અને ઝડપથી પ્રસન્ન થઈ જાય તેવા ભગવાન છે, ભસ્મોદધૂલિત વિગ્રહ જે આખા શરીરમાં ભસ્મ લગાવે છે, શર્વ કે જે બધી જ મુશ્કેલીઓ દૂર કરનાર છે, કવચી કે ભગવાન જે બખતર ધરાવે છે, હિરણ્ય રેતા જે સુવર્ણ આત્માઓ ઉત્પન્ન કરનાર છે, વામદેવાય જે ભગવાન દરેક રીતે પ્રસન્ન અને શુભ છે, હવિ જે આહુતિના રૂપમાં ધનવાન છે, સ્વર્યમી ભગવાન જે તમામ 7 બ્રહ્માંડમાં રહે છે, ખડગ પરશુ જે ભગવાન તૂટેલી કુહાડી ધારણ કરે છે, તારક ભગવાન જે માનવ જાતના મહાન મુક્તિદાતા છે, અનેક આત્મા ભગવાન જે ઘણા સ્વરૂપો ધરાવે છે, પરંથાધીપ કે જે ભૂતોના ભગવાન છે, સ્થાણુ કે જે મક્કમ અને સ્થાવર દેવતા છે, પરમાત્મા કે જે દરેકની પોતાની આત્મા છે, દિગંબર એટલે કે એવા ભગવાન કે જેના વસ્ત્ર બ્રહ્માંડ છે, ગિરીશ એટલે કે પર્વતોના ભગવાન, હર એટલે કે ભગવાન જેણે ભગાની આંખને નુકસાન પહોંચાડ્યું, કૃપાનિધિ એવા ભગવાન જે કરુણાનો ખજાનો છે, સાત્વિક જે અનહદ ઉર્જાના સ્વામી છે, ઉગ્ર કે એક જે અત્યંત ઉગ્ર પ્રકૃતિ ધરાવે છે, ત્રિપુરાંક કે જે ત્રિપુરાસુરને મારી નાખનાર ભગવાન છે, અહિબુદ્ધ્ય જે વ્યક્તિ કુંડલિની ધરાવે છે, શૂલપાણી જે એક ત્રિશૂળ વહન કરે છે, ગંગાધર જે ભગવાન પોતાના વાળમાં ગંગા નદીને ધારણ રાખે છે, વરભદ્ર જે હિંસક છે છતાં શાંતિપૂર્ણ પણ છે, કપાલી એક એવા ભગવાન જે ખોપરીનો હાર પહેરે છે, ભીમ જે એક ભયાનક સ્વરૂપ ધરાવે છે, આશ વિમોચન જે ભગવાન તમામ જાતકોને મુક્ત કરે છે, લલાટાક્ષ એક એવા ભગવાન કે જેની કપાળમાં આંખ છે, સર્વજ્ઞ જે એક બધું જ જાણે છે, સહસ્ત્રાક્ષ જેની પાસે અમર્યાદિત સ્વરૂપો છે, પરશુહસ્ત જે ભગવાનના હાથમાં કુહાડી ધરાવે છે, અંબિકાનાથ જે અંબિકાના પતિ એટલે કે પાર્વતીના પતિ છે, ભર્ગ જે ભગવાન બધા જ પાપોનો અંત લાવે છે, નીલોહિત જે લાલ અને વાદળી રંગ સાથેના એક એવા ભગવાન છે, કૈલાશવાસી જે કૈલાસના વતની છે, વિષ્ણુવલ્લભ જે ભગવાન વિષ્ણુને પ્રિય છે, મહાસેનજનક જે કાર્તિકેયના પિતા છે, જગતવ્યાપી જે ભગવાન પૂરા વિશ્વમાં રહે છે, શિપિવિષ્ટ એવા ભગવાન કે જેનું સ્વરૂપ પ્રકાશના મહાન કિરણોથી બનેલું છે, જટાધર જે ભગવાન જટા રાખે છે, વિશ્વેશ્વર જે બ્રહ્માંડના ભગવાન છે, પરમેશ્વર એક મહાન ભગવાન છે, મહાદેવ જે દેવોમાં મહાન દેવ છે, શંકર કે જે સુખ અને સમૃદ્ધિ આપે છે, શિવપ્રિયા જે મા પાર્વતીના પ્રિય છે, ત્રિલોકેશ કે જે ત્રણેય જગતોનો સ્વામી છે, ત્રિમૂર્તિ કે જે વેદ સ્વરૂપ ધરાવે છે, સોમ કે જે ઉમાનું સ્વરૂપ સમાવે છે, સહસ્ત્રપાદ એવા પ્રભુ કે જે દરેક જગ્યાએ ઊભા છે અને ચાલી રહ્યા છે, પ્રજાપતિ જે રાજવંશના સર્જક છે, ભુજંગભૂષણ એવા ભગવાન જે સુવર્ણ શાપથી શણગારેલા છે, ગિરિપ્રિય એવા ભગવાન કે જે પર્વતોના શોખીન છે, અષ્ટમૂર્તિ
કે જેમને 8 સ્વરૂપો છે. શ્રીકંઠ જે ગૌરવપૂર્ણ ગરદનવાળા ભગવાન છે, દુધર્ષ જે અજય છે, મૂળ કે જે ભગવાન માત્ર દયા બતાવે છે, અવ્યક્ત એવા ભગવાન શિવ જે અદૃશ્ય છે, સદાશિવ કે જે એક શાશ્વત અને શુભ છે, ભવ કે જે ભગવાન પોતે અસ્તિત્વ ધરાવે છે. તો મિત્રો, આ હતા ભગવાન શિવજીના 108 નામ. બોલો ભગવાન ભોળાનાથની જય. મિત્રો, ભગવાન શિવના 108 નામ જપવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે ભગવાન શિવ એ મૃત્યુના દેવતા છે. જે કોઈ મનુષ્ય ભગવાન શિવજીની આરાધના કરે છે તેને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે કોઈ ભક્ત ભગવાન શિવના 108 નામ જપે છે તેનું જીવન અને મૃત્યુ સુધરી જાય છે. બોલો ભગવાન ભોળાનાથની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શિવ અષ્ટોત્તર શતનામાવલી, એટલે કે ભગવાન મહાદેવ શિવના 108 નામ, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા. જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.